ફતેપુરા તાલુકા બાવાની હથોડ ગામે આરસીસી રસ્તા નિર્માણમાં ભ્રષ્ટાચારની શંકા, ગ્રામજનોમાં ભારે રોષ. ફતેપુરા તાલુકાના બાવાની હથોડ ગામમાં સરકારી ગોડાઉનથી હનુમાન મંદિર સુધી બનાવાઈ રહેલ આરસીસી રસ્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રસ્તા નિર્માણ માટે જે સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ તે એસ્ટિમેટ મુજબનો કરવામાં આવી રહ્યો નથી. જે સ્થળ મુલાકાત કરતા સ્થળ પર સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર હાજર ન હોવાનું જણાઈ આવેલ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ રસ્તા નિર્માણ દરમિયાન હલકી કક્ષાનો માલ વપરાઈ રહ્યો છે, જે કારણે રસ્તાની ગુણવત્તા અંગે શંકા ઊભી થઈ છે. લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ગામના જાગૃત નાગરિકોએ આ મુદ્દે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું છે કે જો સમયસર તપાસ ન થાય તો આવનાર સમયમાં રસ્તો ખરાબ થઈ શકે છે, જેનાથી જાહેર જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડશે. હવે સવાલ એ પણ ઉઠે છે, આવા કોન્ટ્રાક્ટરો સામે સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? શું આ સમગ્ર મામલે અધિકારીઓની સંડોવણી છે કે પછી બેદરકારી? ગ્રામજનોની માંગ છે કે ઉચ્ચ કક્ષાથી તપાસ કરાવી દોષી સામે કડક પગલાં લેવામાં આવે અને ગુણવત્તાસભર કામ સુનિશ્ચિત કરવામાં આવે. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.